ભારતની નીતિ સ્પષ્ટ, આતંક અને ક્રિકેટ એકસાથે નહીં, -સેમીફાઇનલમાંથી પીછેહટ. બર્મિંગહામ, તારીખ 30 જુલાઈ 2025. વિશ્વ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ WCLમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનાર પ્રથમ સેમીફાઇનલ મેચ રદ કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે અને સ્પોન્સર કંપની EZ માયટ્રિપ પણ પ્રતિબદ્ધ રહેતા સેમીફાઇનલમાંથી પીછેહટ લીધી છે. EZ માયટ્રિપના સહસ્થાપકે જણાવ્યું હતું, આતંકવાદ અને ક્રિકેટ સાથે ચાલી શકે નહીં. આ નિવેદન સામે રમતગમત અને રાજકીય જગતમાં ભવિષ્યમૂલક સંદેશ પહોંચ્યો છે. ભારતીય ખેલાડીઓએ અગાઉ 20 જુલાઈએ પણ પાકિસ્તાન સામે ન રમવાની સ્પષ્ટ સૂચના આપી હતી. ત્યાર પછી હવે બીજીવાર આ નિર્ણય દોહરાયો છે. WCLના આયોજકોએ ભારતીય ચાહકો સમક્ષ માફી માંગી છે અને જણાવ્યું છે કે આ પ્રાઇવેટ લીગ હોવાથી દરેક ટીમની નૈતિક અને નીતિગત ભાવનાઓનો માન રાખવો જરૂરી છે. ભારત વી. ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ. ખેલાડીઓનું મનોબળ, પીચ અને સંભવિત કોમ્બિનેશન. 31 જુલાઈથી ઓવલ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ શરૂ થશે. મેચ પૂર્વે ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. બુમરાહ રમશે કે નહીં? ગિલે કહ્યું કે બુમરાહના રમવા અંગે નિર્ણય કાલે લેવાશે કારણ કે હવામાન અને પિચ બંને મહત્વનું ભજવે છે. બોલિંગ કોમ્બિનેશન અંગે અંશુલ કંબોજ બહાર જઈ શકે છે અને અર્શદીપ સિંહને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. પીચ વિવાદ. ગૌતમ ગંભીર અને પીચ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે થયેલા ઝઘડાને લઈ ગિલે નિવેદન આપ્યું કે અમે અગાઉ અહીં મેચ રમી છે અને અમારી તૈયારી સંપૂર્ણ રીતે રહી છે, પણ વિવાદ શા માટે થયો તે સ્પષ્ટ નથી.